ધોરણ 10 માધ્યમિક શિક્ષણ બોર્ડના જાહેર થયેલા પરિણામમાં આવતા નર્મદા જિલ્લાનું સૌથી ઊંચું કહી શકાય એવું ધોરણ 10નું 90.85% પરિણામ આવ્યું। ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો નર્મદા 90.85% સાથે અગ્રેસર રહ્યો છે। સાથે સાથે સમગ્ર રાજ્યમાં જયંબે સ્કૂલનો વિદ્યાર્થી ભોયારામ અરવિંદ સૈની ટાઇલ્સ ફિટિંગ કરનાર સામાન્ય શ્રમજીવીના દીકરાએ ધોરણ 10ના સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે અને જિલ્લામાં પ્રથમ આવી 98% અને 99.98% સાથે શાળાનું અને નર્મદાનું ગૌરવ વધાર્યું છે। સામાન્ય પરિવારના વિદ્યાર્થી ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા અને સંસ્કૃત 4 વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે, તો ગુજરાતીમાં પણ 80માંથી 77 સૌથી વધુ ગુણ મેળવીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। એ ઉપરાંત જયંબે સ્કૂલના અન્ય 3 વિદ્યાર્થીઓ પણ પ્રિયાંશી ચૌધરી, ધીયા પટેલ, દ્રષ્ટિ પટેલ સાથે ટોપ 10માં આવ્યા હતા અને A1 ગ્રેડમાં 41 વિદ્યાર્થીઓ આવતા શાળાના વિદ્યાર્થીઓને ફેંટો પહેરાવી શાળાનું ગૌરવ વધારવા બદલ કેમ્પસ ડાયરેક્ટર મહેશભાઈ આચાર્યએ તમામ વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું। ટાઇલ્સ ફિટિંગ કરનારા સામાન્ય પરિવારના પિતા ભોયારામ સૈનીની આંખો ખુશીથી ભરાઈ આવી હતી। દીકરાની અદ્ભુત સિદ્ધિથી માતા પિતા ગડગડા થયા હતા અને ખુશી વ્યક્ત કરી હતી। ખુશી છે મને કે મારો દીકરો એકદમ એટલા જયંબે સ્કૂલની તરફ છે, બધા ટીચરોનો બધું બહુ સારું છે, એટલે કે મને બહુ ગર્વ છે। એમ તમે શું કરો છો? અમે ટાઇલ્સ ફિટિંગનો ધંધો કરું છું। તમે શું સપોર્ટ એને આપ્યો હતો? એને મારી તરફથી બહુ સાકાત બહુ સપોર્ટ છે। નહીં જ કહું કે બેટા તારે ભણજે, જેટલો ભણાય એટલો ભણજે। ગુજરાતમાં બીજો નંબર આવ્યો છે, કેવી લાગણી હતી? બહુ એકદમ ખુશી છે, મને બહુ ખુશી છે। મારું નામ સૈની અરવિંદ ભુમારામ છે અને મારો ગુજરાતમાં બીજો ક્રમ અને નર્મદા જિલ્લામાં પ્રથમ ક્રમ આવ્યો હતો। આ બદલ મેં મારા શિક્ષકગણોને આભાર પાઠવું છું અને મારા શિક્ષકોનો બી ઘણો સપોર્ટ હતો અને મારા શિક્ષકોએ મને ખૂબ સારી રીતે ભણાવ્યો અને બધી જ મટીરિયલને બધી જ બાબતોમાં મને સપોર્ટ કર્યો અને મારા એમની રીતે છે ને 4 વિષયમાં 100માંથી 100, ગણિત, વિજ્ઞાન, SS અને સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે। તમારા પિતાજી શું કરે છે? એમનો શું સપોર્ટ છે માતા પિતાનો? મારા મમ્મી પપ્પાનો પણ ખૂબ સપોર્ટ છે અને મારા પપ્પા શ્રમજીવી ટાઇલ્સ ફિટિંગનું કામ કરે છે। હવે તમે આગળ શું કરવા માંગો છો? મેં આગળ સાયન્સ ફિલ્ડમાં જવાનું, સાયન્સ ફિલ્ડમાં આગળ શું કરશો? એન્જિનિયરિંગ JEEની એક્ઝામ આપીને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન। નર્મદા જિલ્લામાં A1 ગ્રેડમાં જયંબે સ્કૂલના 41 વિદ્યાર્થીઓ આવ્યા હતા। તમામ ટોપર વિદ્યાર્થીઓનું કેમ્પસ ડાયરેક્ટર મહેશ આહિરે અને શાળા પરિવારે પુષ્પગુચ્છથી સન્માન કરી સૂત્રોચ્ચાર સાથે શાળાનું ગૌરવ વધાર્યું હતું। આજે ધોરણ 10નું પરિણામ આવ્યું છે ગુજરાત બોર્ડનું, જેમાં નર્મદા જિલ્લાની અંદર ઘણી બધી શાળાઓની અંદર 100% રિઝલ્ટ આવ્યું છે। તેવી જ રીતે અમારી જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સનું પણ 100% રિઝલ્ટ આવ્યું છે। સાથે સાથે એક બીજી ખૂબ જ મોટી સિદ્ધિ હાંસલ કરી છે। અમારા શાળાના વિદ્યાર્થી સૈની અરવિંદ, જેમણે 600માંથી 589 માર્ક પ્રાપ્ત કર્યા છે, તેમજ સમગ્ર નર્મદા જિલ્લાની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને પીઆરની દ્રષ્ટિએ જોવા જઈએ તો 99.98 પીઆર સાથે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પણ બીજો ક્રમાંક છે એ પ્રાપ્ત કર્યો છે। સમગ્ર નર્મદા જિલ્લાનું અને જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સનું ગૌરવ વધાર્યું છે। જિલ્લાની અંદર ટોપ 10ની અંદર 18થી 20 વિદ્યાર્થીઓ આવ્યા છે, જેની અંદર પ્રથમ ક્રમાંકે, દ્વિતીય ક્રમાંકે, તૃતીય ક્રમાંકે અને ચતુર્થ ક્રમાંકે પણ અમારી શાળાના વિદ્યાર્થીઓએ સિદ્ધિ હાંસલ કરી છે। તેના માટે વિદ્યાર્થીઓ, વાલીઓ અને મારા સ્ટાફ મિત્રોને બધા જને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। જેવી રીતે ધોરણ 12ની અંદર સિદ્ધિ હાંસલ કરી હતી, પ્રથમ ક્રમાંક, દ્વિતીય ક્રમાંક, તેવી રીતે એ જ દોર પાછો આ ધોરણ 10ના વિદ્યાર્થીઓએ પણ દોહરાવ્યો છે। એ બદલ હું ખૂબ જ શુભેચ્છા પાઠવું છું અને આભાર માનું છું। નર્મદા જિલ્લામાં 6885 વિદ્યાર્થીઓ પૈકી 6257 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા 90.85% જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવતા શિક્ષણ જગતમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। તેમાં પહેલીવાર A1 ગ્રેડમાં 149 વિદ્યાર્થીઓ તેમને આવ્યા છે। આ વખતે નર્મદા જિલ્લાની 100% પરિણામવાળી 41 શાળાઓ આવેલી છે। છેલ્લા 3 વર્ષથી નર્મદા જિલ્લાના ધોરણ 10ના પરિણામમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જેમાં 2025માં 88.40% હતું, હવે 2026માં 90.85% આવતા જિલ્લાના પરિણામમાં 2.45%નો વધારો નોંધાયો છે। જિલ્લામાં 100% પરિણામવાળી શાળાઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે। ગત વર્ષે 2025માં 100% પરિણામવાળી શાળાઓ 30 હતી,
2026માં વધીને 41 શાળાઓ થતાં 11 શાળાઓનો વધારો નોંધાયો છે. આ વખતે 30%થી ઓછા પરિણામવાળી એક પણ શાળા ન હોવાથી કોઈ પણ શાળાની ગ્રાન્ટ નહીં કપાય એ શાળાઓ માટે આનંદના સમાચાર છે. નર્મદા જિલ્લાના 16 કેન્દ્રનું કેન્દ્રવાર પરિણામ જોઈએ તો ડેડિયાપાડા કેન્દ્રનું પરિણામ 82.41%, રાજપીપળા કેન્દ્રનું પરિણામ 91.40%, તિલકવાડા કેન્દ્રનું પરિણામ 87.59%, સાગબારા કેન્દ્રનું પરિણામ 92.58%, કેવડિયા કેન્દ્રનું પરિણામ 95.41%, નિવાલદા 92.44%, પ્રતાપનગર 96.4%, સેલંબા 91.7%, માંગરોળ 94.5%, ગરુડેશ્વર 89.87%, જૂના મોજદા 95.39%, ઉમરવા 95.83%, ઉતાવળી 93.42%, વાળવા 93.70%, બોરિયા 86.59% આવ્યું છે. જ્યારે તમામ કેન્દ્રમાં સૌથી ઊંચું પરિણામ ટીમ્બાપાડા કેન્દ્રનું 97.16% આવ્યું છે. નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં પહેલી વખત ધોરણ 10નું ઊંચું પરિણામ આવતા શિક્ષણ જગતમાં ખુશી વ્યાપી છે. નર્મદા જિલ્લામાં ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ ત્રણેયનું પરિણામ સારું આવે છે. 10મા ધોરણમાં આ વખતે અમે છેલ્લા 2 વર્ષથી 3જા નંબરે હતા, આ વખતે ફર્સ્ટ નંબરે છીએ. અમારી આગળ આમ જોઈએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દાદરા નગર હવેલી છે. રાજ્યમાં અમે રાજ્યો ગણીએ તો અમે છીએ આગળ. આ માટે સૌથી પહેલાં તો હું જે 15 નવેમ્બરના રોજ દેવ મોગરા ખાતે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ હતો, જેમાં એ એક્ઝામ વોરિયર્સ બુક અને પરીક્ષા અંગેની તૈયારી માટે વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન કરવાના હતા. એનાથી અમને બહુ મોટિવેશન મળ્યું હતું. એ સમયે અમે જિલ્લાની તમામ શાળાઓની અંદર વિદ્યાર્થીઓને જે એક્ઝામ વોરિયર્સ બુકના જે 25 મંત્રો છે એ વિદ્યાર્થીઓ સામે ડિસ્કસ કર્યા હતા અને વિદ્યાર્થીઓ બી બહુ જ ઉત્સાહિત થયા હતા કે માનનીય પ્રધાનમંત્રી શ્રી એમના વિસ્તારમાં આવ્યા અને વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્ટ કર્યું, એટલે એ અમને બહુ મોટો ફાયદો થયો. એટલે નવેમ્બર મહિનામાં જ વિદ્યાર્થીઓ મોટિવેટ થઈ ગયા હતા. એ પછી બીજું કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવી છે. શિક્ષણ સહાયકોની ભરતી થઈ છે, જ્યાં જગ્યા હતી ત્યાં જ્ઞાન સહાયકોની ભરતી થઈ છે. એટલે શિક્ષકો શાળામાં હોવાના કારણે વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થયો છે અને ખૂબ સારું પરિણામ અમે લાવી શક્યા છીએ. કરીને માનનીય મોદી સાહેબના અહીંયા આવવાથી અને જે વિદ્યાર્થીઓ સાથેના ઇન્ટરેક્શનના કારણે જે ઉત્સાહિત થયા છે એના કારણે અમે આ પરિણામ લાવી શક્યા છીએ. કહેતા આનંદ થાય છે કે નર્મદા જિલ્લો એ મોટાભાગે ટ્રાઇબલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને આ વિસ્તારના બાળકો આટલું સારું પરિણામ લાવી શક્યા છે. આ વખતે અમે 41 શાળાઓએ 100% પરિણામ લાવ્યા છે. ગયા વર્ષ કરતાં અમારું પરિણામ 3 સ્ટ્રીમમાં અપ થયેલું છે. એટલે વિદ્યાર્થીઓ ખરેખર ખૂબ સારી મહેનત કરે છે અને શિક્ષકો બી ખૂબ સારી મહેનત કરે છે. મને બહુ જ આનંદ થયો છે. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે જ અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક, NH48 કરજણ.